નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ આ જોતા હતા. એમાં સ્વાધ્યાય 6.1 ના મિત્રો આપણે 1 થી 16 દાખલા ગણ્યા છે. થી 20 નંબરના દાખલામાં તમારે અસમતાનો ઉકેલ મેળવવાનો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવવાનું. દાખલા નંબર 17. -3x - 2 2x + 1. મિત્રો, આપણે આ 3x - 2 < 2x + 1 અસમતા આપણને આપેલી છે. સૌથી પહેલા બંને બાજુ -2x, એટલે અહીંયા રહેશે x - 2. આ બે જશે, આ એક રહેશે. બંને બાજુ +2 ઉમેરતા x - 2 + 2 1 + 2. તમે જોઈ શકો ઉકેલ ગણ શું થયો. તો એમાં ઉકેલ ગણમાં પાછું એવું છે કે તમને કીધું છે એમાં, માનો કે n કીધું હોય, પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો જુદો મળે, પૂર્ણાંક સંખ્યા કીધી હોય તો જુદો મળે, અને વાસ્તવિક સંખ્યા કીધી હોય તો જુદો મળે. એટલે તમને એટલે આ ઉકેલ ગણ આપણે રાખીએ. હવે એનું ડિસ્ટ્રીબ્યુટિંગ કરવું પડે. હવે સંખ્યા રેખા ઉપર તમારે એનું નિરૂપણ કરવાનું છે. આ 0 છે, આ 1 છે, આ 2 છે, 3 4 5 6 7 8 9. -1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9. હવે આનો મિનિંગ શું થાય એ હું તમને બતાવી દઉં. આની અંદર 3 આવે નહીં, 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો 3 જ્યાં હોય ત્યાં આવું ખુલ્લું કિરણ કહેવાનું.
અને આ ભાગ આવશે. આવી રીતે આ એનો ઉકેલ. આપણે શેના ઉપર દર્શાવ્યો? સંખ્યા રેખા ઉપર. એટલે આ 3 નહીં આવે, 3 પછીની તમામ વાસ્તવિક સંખ્યાઓ, નાની 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ આપણને સંખ્યા રેખા ઉપર જોવા મળે છે. આ એનો ઉકેલ હતો. આગળ જોઈએ મિત્રો. અઢારમો દાખલો. 5x ઓછા 3, 3x ઓછા 5. ચાલો, સૌ પ્રથમ તમને આવી અસમતા આપેલી છે. બંને બાજુ -3x ઉમેરતા અહીં રહેશે 2x -3. અહીં રહેશે બંને બાજુ +3 ઉમેરતા 2x -3 +3 -+3 એટલે 2x -2. હવે બંને બાજુ 2 વડે ભાગતા 2x -2 છેદમાં 2x તો -1 તો આવે અને એનાથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ. આ એનો ઉકેલ થયો. જોઈએ આ સંખ્યા રહેશે. માનો સમજો 0 છે. 1 2 3 4 5 6 7 8 -1 -3 -4 6 7 -8. તમને એવું કીધું છે કે -1 આવે એટલે આને લેવો પડે એટલે ઘાટું. ઓલામાં ખુલ્લું કિરણ આપણે લીધું હતું. બરાબર સમજો. -1 થી મોટું આ તમામ સંખ્યાઓ આવે.
ખ્યાલ આવી ગયો મિત્રો? આમ તો સહેલું છે, પણ તમે આ શીખી ગયા હોય તો તમને આવડે. આગળ જોઈએ 19મો દાખલો. ઓગણીસમાં દાખલામાં તમને એવું કીધું છે 3 (1 - x લેસ ધેન 2 (x + 4). ચાલો મિત્રો, અસમતા આપણને આવી આપી છે કેવી? 3 (1 - x લેસ ધેન 2 (x + 4). સૌ પ્રથમ આપણે આને આની હારે ગુણીશું, આને આની હારે ગુણીશું, આને આની હારે ગુણીશું, આને આની સાથે ગુણીશું. તો 3 - 3x લેસ ધેન 2x પ્લસ 4 દુ 8. આને દૂર કરીએ તો 3 માઇનસ -2x ઉમેરતા આ 3 - 3x -2x 2x -2x પ્લસ 1 એટલે 3 - 5x પ્લસ 8. આને દૂર કરવું છે. તો 3 - 3 -5x 8 -3 બંને બાજુ -3 ઉમેર્યા. હો, આ બે જશે એટલે -5x બંને બાજુ -5 વડે ભાગતા -5x -5. જો મિત્રો, જ્યારે ભાગવાની વાત આવે કે ગુણવાની વાત આવે માઇનસ વડે તો નિશાની બદલી જાય. એટલે આ થશે x -1 નું આવે પણ એનાથી મોટી સંખ્યા આવે. -1 નું આવે પણ એનાથી મોટી સંખ્યા આવશે. ચાલો, આને 0 કહો, આ 1 કયો, આ 2, આ 3 અને 4, -1 -2 -3 ને -4. આવી તમારી પાસે સંખ્યા રેખા છે. હવે તમને એવું કહે છે કે -1 થી મોટી, તો -1 આવતું નથી, તો એ ખુલ્લું કિરણ લેવું પડે. અને એનાથી મોટી વાસ્તવિક સંખ્યાઓ કીધી છે. ઉતરી ગયો મિત્રો? ચાલો, હવે 20મો દાખલો.
20મા દાખલામાં તમને એવું કહે છે કે x ના છેદમાં 2 greater than equal to 5x minus 2 છેદમાં 3 minus 7x minus 3 છેદમાં 5. તમને આવી અસમતા આપી છે x ના છેદમાં 2 greater than equal to 5x minus 2 છેદમાં 3 minus 7x minus 3 છેદમાં 5. હવે તમારે શું કરવું જોઈએ કે સૌથી પહેલા આને કાંઈ ન કરાય, આને એમને રવા દેવાય, લસા આનો લેવાય. એટલે અહીંયા 5, અહીંયા 3 છેદમાં 3 ગુણ્યા 5. ખ્યાલ આવી ગયો? આને અહીંયા ગુણ્યું, આને અહીંયા ગુણ્યું, નીચે બેન ગુણાકાર. ચલો 5 25 5 દુ 10 માઇનસ 7 તારી 21 માઇનસ માઇનસ પ્લસ 3 તારી 9 છેદમાં 15. આપણે સાદુરૂપ આપતા જઈએ. 25 અને 21 સમાન પદોના સરવાળા બાદબાકી, એટલે અહીં રહેશે 4x. અહીંયા -1 -10 પ્લસ 9 એટલે -1 છેદમાં 15. આ 15 અહીંયા આવશે, 2 અહીંયા આવશે, 15 અહીંયા આવશે એટલે 15x. હવે 2 અહીંયા આવશે એટલે 4x ઓછા 1 15x 8x માઇનસ 2. x માઇનસ 8x બંને બાજુ 8x વડે ઉમેર. 8x માઇનસ 8x માઇનસ 2 એટલે આ થશે 7x માઇનસ 2. x 7x ને 7 વડે ભાગીએ. x માઇનસ 2 ના છેદમાં 7. આ એનો ઉકેલ ગણતરી. આ 0, આ 1, આ 2, આ 3, આ 4, આ -1, -2, -3, -4. હવે તમે 2 ને -2 ને તો 2 ને 7 વડે ભાગો, ભાગ નહીં આલે, શું 7 દુ 14 6 એટલે 0.3 કેવું -0.3 એટલે સમજો અહીંયા આવ્યું. સમથિંગ .3 આવશે એટલે આને તમે અહીંયા તમે એમ કહો -2/7 આ બિંદુને, તો એનાથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે આ મિત્રો દાખલા નંબર હતો 20મો.
હવે આ પ્રકારના બે ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 5. અક્ષમતા 7x + 3 <5x + 9 નો ઉકેલ શોધી તેનો સંખ્યા રેખા ઉપર દર્શાવો. આવી વાત છે. આપણે પ્રયત્ન કરીએ કે આપણી પાસે અસમતા આવી આપી છે 7x + 3 <5x + 9. આ દૂર કરવું છે બંને બાજુ. તમે શું કરશો? -5x ઉમેરશો તો 7x + 3 -5x 5x -5x 9 2x + 3 9. 3 ને પેલી સાઈડ લઈ જઈએ એટલે અથવા બંને બાજુ -3 ઉમેરતા 2x + 3 -3 9 -3 અહીં રહેશે 2x 6. બંને બાજુ 2 વડે ભાગતા 2x/2 6/2. આ એનો ઉકેલ થયો. 3 નો આવે 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ. जीरो 1 2 3 4 -1 -2 -3 -4. 3 આવે નહીં અને એનાથી નાની સંખ્યા લેવાની છે. તો 3 આગળ આપણે ખુલ્લું કિરણ લેશું. અને 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ આપણે આવી રીતે લઈ શકીએ. ખ્યાલ આવ્યો મિત્રો? 3 નો આવે એમાં 3 લેવાના નહીં. 3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ એનો ઉકેલ થશે. ચલો ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6. ઉદાહરણ 6 માં તમને એવું કીધું છે કે 3x -4/2 x + 1/4 -1
-1 નો ઉકેલ શોધવાનો. હવે તમારી પાસે અક્ષમતા એવી આપી છે કે તમને એવું કીધું છે કે અહીં અક્ષમતા તમારી પાસે 3x - 4/2 greater than equal to x + 1/4 - 8 કાંઈ ન હોય તો 1/x હોય. 3x - 4/2 x + 1 - 4/4 આને અહીંયા ગુણ્યો, આને અહીંયા કોણે છે. 3x - 4/2 x - 3/4 4 અને 2 એટલે 4 ને હું અહીં લઈ જઈશ. 4 કૌંસમાં 3x - 4/2 x - 3 એટલે આ 2 ઉડી જશે, 2 છે, આ 2 આને ગુણાશે, 2 આને ગુણાશે, તો 2 તારી 6x 4 દુ 8 x - 3 બંને બાજુ -x ઉમેરતા એટલે 6x - 8 - x x - 3 - x આ 5x - 8 - 3 તમારી પાસે આવું છે મિત્રો. 5x - 8 - 3 બંને બાજુ +8 ઉમેરતા પડે સમજણ. તો આપણે શું કરશું? 5x - 8 +8 -3 +8 એટલે 5x અહીં 5 બંને બાજુ 5 વડે ભાગતા 5x / 5 5/5 x આ એનો ઉકેલ થયો. એક આવે, એક કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ. સંખ્યા રેખા આપણે દોરીએ. આને આપણે 0 કહેશું, અને 1 કહેશું, 2 કહેશું, 3 કહેશું, 4 કહેશું. આને -1 કહેશું, -2 કહેશું, -4 કહેશું. હવે 1 આવે છે તો આ 1 આવે છે એટલે આપણે આને ઘાટું બિંદુ કહીશું. અને 1 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ બધી જ સંખ્યાઓ આવે અનંત સુધી, ઇન્ફિનિટી. જો મિત્રો, આટલા દાખલા આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે તમે ઉકેલ મેળવી અને સંખ્યા રેખા ઉપર કેવી રીતે એને નિરૂપણ કરી શકાય એ જોયું. હવે એકાદ બે દાખલા વધારાના આપણે ગણીએ, જે આપણે અગાઉ ગણી ગયા છે એવા ઉકેલ મેળવવાના અને એવા દાખલા જોઈએ.
6.1 માં મોટા ભાગના દાખલા આવી જશે, એટલે બધા જ, કારણ કે એમાં કૂટ પ્રશ્નો જે છે એ આ વર્ષે અભ્યાસક્રમમાં નથી મિત્રો. એટલે 6.1 આપણું અહીંયા પૂર્ણ થાય છે. હવે એક આવો દાખલો જોઈએ તમને કે x પ્રાકૃતિક સંખ્યા, બીજું x પૂર્ણાંક સંખ્યા માટે આવી સમતા છે 4 - 3x 13 + x ઉકેલો. અહીં આપેલા સમતા કઈ છે? 4 - 3x 13 + x. ચલો બંને બાજુ -x ઉમેરતા, એટલે આ x ને દૂર કરવો છે. બંને બાજુ -4 ઉમેરતા, એટલે 4 - 4x -4 13 - 4 આ બે જશે એટલે -4x 9. -4 વડે ભાગતા, -4x છેદમાં -4. બરાબર ભાગવાનું હોય ત્યારે નિશાની બદલી જાય, ધ્યાન રાખજો. x -9/4. આને આમ પણ કહી શકાય કે 9 ને 4 વડે ભાગો તો 4 × 2 = 8, 1 4 × 2 = 8, એટલે -2.2 જેવું થાય, -2.2 જેવું થાય. હવે આપણે અહીંયા આલેખ નથી દોરવાનો, અહીં x પ્રાકૃતિક સંખ્યા હોવાથી નીચેની સંખ્યાઓ આપેલ અસમતા માટે સત્યર્થતા અથવા નીચેની સંખ્યાઓ આપેલ અસમતાનો ઉકેલ ગણ બને. ચાલો, પ્રાકૃતિક સંખ્યા એટલે ધન કહેવાય, મોટી, એટલે આપણે ક્યાંથી શરૂ થશે? બરાબર સમજો છે આવું, આ 0, આ 1, આ 2, આ 3, આ -1, આ -2, -3, એ અહીંથી છે, અહીંથી આમ તરફ જાય છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે અહીંથી જ શરૂ થાય, એટલે 1 2 3 4 શું છે? 1 2 3 4 અનંત સુધી. આ પેલું. હવે પૂર્ણાંક સંખ્યા,
અહીં જો x પૂર્ણાંક સંખ્યા હોય તો નીચેની સંખ્યાઓ આપેલ અસમતાનો ઉકેલ બને તો ઉકેલ કરો. 2.2 નહીં લેવાનું પણ 2 તો લેવું જ પડે એટલે -2 આવશે, -1 આવશે, 0 આવશે, 1 2 3 આમ અનંત. આ એનો ઉકેલ ગણતરી. જોઈએ એકાદો વધારે પાછો દાખલો જોઈએ. x પ્રાકૃતિક સંખ્યા, એક પૂર્ણાંક સંખ્યા અને બીજો દાખલો છે એવું કે છે કે 10 - 2 કૌંસમાં 1 + 4x 20 આપેલા સમતા કઈ છે? 10 - 2 1 + 4x 20. ચલો આપણે એનું સરળ રૂપ આપીએ. 10 2 આને ગુણાય છે, 2 આને ગુણાય છે, નિશાનીનું ધ્યાન રાખજો. 2 કા 2 - 8x 8 - 8x બંને બાજુ -8 ઉમેરતા 8 - 8x 12 બંને બાજુ -8 વડે ભાગતા -8x છેદમાં -8. નિશાની બદલી જાય એટલે અહીંયા રહ્યા x. 4 દુ 8 4 તરી 12 -3/2 એટલે આમ પણ કહી શકાય 1.5. જો x પ્રાકૃતિક સંખ્યા હોય તો આપેલ અસમતાનો ઉકેલ ગણ. જો -1.5 છે એટલે 1 થી શરૂઆત કરવી પડે. 1 2 એનાથી મોટી છે એટલે 2 3 અનંત સુધી. જો x પૂર્ણાંક સંખ્યા હોય આપેલ અસમતાનો ઉકેલ ગણ. -1 આવશે
0 આવશે, 1 આવશે, 2 આવશે, 3 આવી રીતે આવશે. ત્રીજો દાખલો, x પૂર્ણાંક સંખ્યા x વાસ્તવિક સંખ્યા માટે -3 less than equal to 3 - 2x 9 ઉકેલો. હવે તમારી પાસે આપણી પાસે અસમતા -3 less than 3 - 2x less than equal to 9 આવી આપી છે. સૌથી પહેલા તમારે તો બંને બાજુ એટલે બધી બાજુ -3 ઉમેરતા એટલે -3 - 3 3 - 2x -3 9 -3 એટલે -6 - 2x બંને બાજુ એટલે બધી બાજુ -2 વડે ભાગતા એટલે -6/-2 નિશાની બદલી જાય -2x/-2 નિશાની બદલી જાય 6 - 2 આ 3 આ x આ -3 એટલે કે -3 આ એનો ઉકેલ થયો. હવે તમને શું કીધું છે? x પૂર્ણાંક સંખ્યા છે. સંખ્યા માટે આપેલ અસમતાનો ઉકેલ ગણ. ઉકેલ ગણ આવો થાય મિત્રો. -3 આવે હો, હા, -2 આવે, -1 આવે, 0 આવે, 1 2 અને 3 આ પૂર્ણ થઈ ગયું. આવો ઉકેલ ગણ. પેલો x પૂર્ણાંક સંખ્યા માટે. હવે તમને એમ કીધું કે x વાસ્તવિક સંખ્યા માટે આપેલ અસમતાનો ઉકેલ. ઉકેલ ગણ આમ લખાય x જ્યાં x belongs to R -3 less than x less than equal to 3 અને આમ પણ કહેવાય -3 થી 3 બે સમૃત અંતરાલ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ હતા આપણા થોડાક મેં એક્સ્ટ્રા દાખલા ગણાવીને તમને તમારું નોલેજ વધારવાની કોશિશ કરી છે. 6.1 દાખલા અહીં પૂર્ણ થાય છે. 6.2 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી રજા આપશો.